જય સ્વામિનારાયણ. થોડું ધકધક વધી ગયું છે. ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર આવ્યો છું એટલે પણ આવવું પડે એવું હતું, કારણ કે બાયોડેટામાં થોડી ભૂલ છે એટલે કરેક્શન નહીં કરું તો આવતા એપિસોડમાં ફરીથી મારે બાયોડેટા આપવો પડશે. એટલે થોડું કરેક્શન વધારે હતું અને મમ્મી કહેતી હતી કે સ્ટેજ ઉપર જાય તો સારું, બોલે એના બોર વેચાય. અને નિમેશ અંકલને એક ખાસ વસ્તુ એ કહેવી હતી કે તમે છોકરીઓને તો ભવારી કહી દીધી, તો હવે જે રીતે સમાજમાં એમનો ખોફ છે, સાસુ ડરેલા છે, હસબન્ડ ડરેલા છે, બીજા ઘણા બધા ડરેલા છે, તો હવે તમે આઈડિયલ છો, એક સમાજના મોભી છો, તો તમે છોકરાઓને પણ આગળ વધારવા માટે એમને પણ વિષ્ણુ કહી શકો, એમને પણ મહાદેવ કહી શકો અને એમને પણ કૃષ્ણ કહી શકો. કારણ કે એ વિષ્ણુ છે તો એને લક્ષ્મી મળવાની છે, મહાદેવ છે તો એને દુર્ગા મળવાની છે, અને કૃષ્ણ છે તો એને રાધા મળવાની છે. તો અમે જ મહાદેવજી છીએ, અમે જ કૃષ્ણ છીએ, અમે જ રામ છીએ, તો તમે દુર્ગા છો. તો સમાજના વડીલો એમને સમજાવો, થોડો જે ખોફ છે એમનો એ થોડો ઓછો કરે, કારણ કે દુર્ગા કરતા સીતા વધારે સારી લાગે. હવે દરેકને વિનંતી કે ચોપડી ખોલશે, એમાં M113 નંબર છે. મેં નિમેશ અંકલને આ વખતે મારો કલરિંગ ફોટો છપાવવા માટે રિક્વેસ્ટ કરી હતી, પણ મમ્મીએ કીધું હતું કે તો જે લમડે લખાયેલું હોય એ જ થવાનું છે, કલરિંગ આપીશ કે બ્લેક એન્ડ વ્હાઈટ આપીશ. પણ હવે ભગવાનને એવું હશે કે બ્લેક એન્ડ વ્હાઈટ જ આવ્યો,